હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા સમય પછી ફરી વખત મળવાનું થયું છે ઓનલાઈન. તો આપણે 10 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા. 11મા ચેપ્ટરની શરૂઆત કરવાની હતી. ચેપ્ટર 11, ધોરણ 11, વિષય અર્થશાસ્ત્ર. આર્થિક વિચારો. મિત્રો, અહીં યાદ રાખવાનું છે તમારે ખાસ કે 11.1 એટલે કે કૌટિલ્ય અને કૌટિલ્યનો પરિચય ને 11.2 કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ આ વર્ષે પરીક્ષાની અંદર નથી. ત્યાર પછી આવે છે ગાંધીજીના પરિચય, બરાબર, અને ગાંધીજીના 11.4 ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો, બરાબર, અને એના વિશે આપણે ચર્ચા કરીશું. પછી 11.5 પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો પરિચય, બરાબર, એટલે આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. તો મિત્રો, આર્થિક વિચારોનો મતલબ કંઈક એવો થાય છે કે ખાસ કરીને આજે આપણા દેશની અંદર માનવી અને માનવ જીવનની સાથેની જે આર્થિક અર્થવ્યવસ્થાનું સંચાલનની અને ઉત્પાદનની આવક, રોજગારી, વહેંચણી, નાણું વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યા, જે પ્રશ્નો આજે અર્થશાસ્ત્રમાં ઉદ્ભવે છે એ તમામ અર્થશાસ્ત્રના પ્રશ્નોને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ, એના માટે આપણને આ ચેપ્ટરની અંદર વિવિધ અર્થશાસ્ત્રીઓએ પોતાના વિચારો રજૂ કર્યા છે. પ્રભાવો જાણી અને આપણે આગળ વધારી શકીએ છીએ. દરેક વ્યક્તિ પોતપોતાના મત મુજબ અલગ અલગ વાતો કરે છે. રોબિન્સને છે એ તો ખાસ કરીને 1929-30માં જે વૈશ્વિક મહામંદી આવી હતી એને નવી દિશા અને ગતિ આપવા માટે કામ કર્યું હતું. કેન્સે પણ ખર્ચ અને આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિકાસો એમણે રજૂ કર્યા છે. ભારત સુગ્રંથિત બને, ભારતની અર્થવ્યવસ્થા વ્યવસ્થિત ઉદ્ભવે એટલા માટે ખાસ કરીને ભારતના વિદ્વાનોએ આર્થિક વિચારો ઓલરેડી પહેલેથી રજૂ કરી દીધા જ છે, કારણ કે આર્થિક વિચારનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બધી આર્થિક વિચારધારાઓ ચાણક્યએ પોતાના કૌટિલ્ય નામના અર્થશાસ્ત્રમાં લખેલી છે. અહીં આપણે 3 બાબતો જોવાની હોય છે, પણ આ વખતે ચાણક્ય નથી જોવાનું આપણે, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય. પણ ઉપર છેલ્લી થોડી તમને માહિતી આપી દઉં કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે પુસ્તક છે એની અંદર મૌર્ય યુગના રાજા, એ સમયે ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, એમણે રાજાઓના પતન માટે પોતાના રાજ્યની વ્યવસ્થાઓ કેવી રીતે બનાવવી એ કૌટિલ્ય પાસે બધું લખાવતા, રચનાઓ કરાવતા. આ બધી બાબતો એના વિશે અંદર છે, બરાબર. આપણે આ પોઈન્ટ નથી જોવાનો, એટલે સીધા આવી જઈશું આપણે આપણા પોઈન્ટ ઉપર. ગાંધીજી. મિત્રો, ગાંધીજીથી કોણ પરિચિત નથી, બરાબર. આજે ગાંધીજીથી દરેક વ્યક્તિ પરિચિત છે. એમને સૌ ભારતના પિતા તરીકે ઓળખે છે. પિતા તરીકે ઓળખે છે એનો મિનિંગ એવો થાય કે એમનામાં રહેલી આદર્શવાદ, અહિંસાના પૂજારી તરીકે સમાજમાં સારા ધર્મને ગતિ આપવા માટે ખૂબ જ સારા કાર્યો એમણે કર્યા છે. પણ યાદ રાખવું અહીંયા કે એમણે અર્થશાસ્ત્ર માટે પણ ખૂબ જ સારા કામો કર્યા છે. સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત નિયમ અનુસાર ચાલ્યા જ કરે છે અને સમય જાય તેમ તેમ પરિવર્તન આવતું રહેવું જોઈએ. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈ વિચારક પોતાના વિચારો દ્વારા સમાજને અસર પહોંચાડે છે, જેને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવેલી છે. આપણા ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી, એટલે કે આપણા સૌના મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ, એ પણ આપણા અર્થશાસ્ત્રના સમાજના રાહબર જ હતા. ગાંધી પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય તથા અહિંસા એ તેમજ વિચારધારાના ધ્રુવ તારકો હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા એમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો હતો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પણ એમણે ખાસ ભાર મૂક્યો છે.
આ ઉપરાંત આપણે જાણીએ છીએ અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે ગાંધીજીએ ખૂબ જ સારા એમના જીવનકાળ દરમિયાન સતત અને સતત પ્રયત્નશીલ બન્યા છે. નીતિમય જીવન એમનો જીવન મંત્ર હતો, તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું છે. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શન ઘણી વખત ગાંધીવાદી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજી કોઈ અર્થશાસ્ત્રી કે જેમની કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી, પોતાના વિચારોને કોઈ પણ વાદના માળખાનું મુકેલ યોગ્ય ન ગણે. તેમના જ જીવનમાં શબ્દમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ જ વસ્તુ કે છે જ નહીં, અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો કોઈ દાવો નથી. મેં તો માત્ર શાશ્વત સત્યો છે તેને આપણા નિત્ય જીવનમાં પ્રશ્નોમાં લાગુ પાડવાનો મારી ઢબના મેં પ્રયાસો કર્યા છે. આ આટલી બાબતો એમણે એમના પરિચયની અંદર આપણને આપી છે. હવે આ બધા વિચારો ગાંધીજીને ક્યાંથી આવ્યા તો એના માટેની વાત અહીંયા આપણે કરવાની છે. તો ગાંધીજીના આર્થિક, સામાજિક, રાજકીય વિચારના અનેક પ્રસંગો, તત્વચિંતક અને ધાર્મિક ગ્રંથો પર એનો પ્રભાવ જોવા મળ્યો છે. કઈ રીતે? 3 બાબત છે, ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, અમેરિકન ચિંતક થોરોની પ્રબળ અસર ગાંધીજી ઉપર પડી છે. અમેરિકન તત્વચિંતક થોરો જે છે એમની પ્રબળ અસર ગાંધી પર પડી હતી. સાદું જીવન અને ઉચ્ચ વિચારનો ખ્યાલ ગાંધીજીને થોરોના વિચારમાંથી જ અપનાવેલ છે. યાદ રાખજો, સાદું જીવન અને સારા ઉચ્ચ વિચારો, આ વિચાર ગાંધીજીને ક્યાંથી આવ્યો છે તો કે અમેરિકન તત્વચિંતક થોરોના વિચારમાંથી એમણે અપનાવેલ છે. બીજું, બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડના પ્રખર માનવતાવાદી જ્હોન રસ્કિનનું પુસ્તક અનટુ ધ લાસ્ટમાંથી ગાંધીજીને સર્વોદયની પ્રેરણા મળી હતી. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથી જ મળ્યો હતો. માનવ શ્રમને મહત્વ આપવું, ભારતની અંદર જે દારૂણ ગરીબી છે, બહુ અત્યંત ગરીબી છે, એને દૂર કરવાનો રસ્તો રસ્કિનના પુસ્તકમાંથી જ ગાંધીજીને મળ્યો હતો. અને ત્રીજું, રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયની વાર્તાઓ બહુ જોરદાર છે, બહુ મજા આવે વાંચવાની. એમણે એ જ વાર્તાઓ વાંચી છે. કયું તો કયું, વોટ શેલ વી ડુ ધેન, ત્યારે આપણે શું કરીશું, અને ધી કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધન યુ, ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હૃદયમાં જ છે ની પણ ગાંધીજીના વિચારો ઉપર ખૂબ જ અસર થઈ. એ સિવાય બ્રેન્ડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંતના પ્રભાવથી ગાંધીજીએ જો યાદ રાખજો, ગાંધીજી શું કહે છે? રોટી શ્રમના સિદ્ધાંતને આધારે કે એવું કહે છે કે જે વ્યક્તિ શ્રમ નથી કરતો એને ખાવાનો કોઈ અધિકાર નથી. યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે જે વ્યક્તિ શ્રમ નથી કરતો એને ખાવાનો કોઈ જ અધિકાર નથી. એવા પોતાના મતના સમર્થનમાં શ્રમના ગૌરવને લગતા વિચારો એમણે રજૂ કર્યા છે. ઉપરાંત તેમણે બાળપણમાં જોયેલા નાટકો જેમ કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાંના જીવનમાંથી સત્યને મહત્વ આપી અને સત્યગ્રાહી બન્યા. તેમજ ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં રજૂ કરેલ જે યજ્ઞ કર્યા વગર ખાય છે, યાદ રાખજો, જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર ખાય છે એવું કહે છે. એ શ્લોકથી પણ તેમના શ્રમના વિચારો પ્રબળ થયા છે. ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથ અને સંત કબીર, ગુરુ નાનક, નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના વિચારોનો ગાંધીજીના વિચારોના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તો આ 3 વિચારો સિવાય નીચેનો પેરેગ્રાફ આપ્યો છે એ
એટલે કે ગાંધીજીના જીવનમાં આ બધા વિચારકો, આ બધા ગ્રંથો વાંચીને એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એના આધારે એમણે માત્ર દેશને આઝાદી જ નહીં પરંતુ દેશને કઈ રીતે ચલાવવો એના વિશેની માહિતીઓ અર્થશાસ્ત્રી તરીકે નહીં પરંતુ એક સાચા નાગરિક તરીકે એમણે આપી છે એવું એમણે જણાવ્યું છે. આપણે આજના લેક્ચરમાં ગાંધીજીનો પરિચય મેળવ્યો છે અને ગાંધીજીના જીવનમાં કયા એવા વિચારકો છે, એમના વિચારો એમણે લીધા, કયા એવા ગ્રંથો છે કે એ ગ્રંથોમાંથી એમણે એમના વિચારો લીધા. હવે ગાંધીજીએ શું બાબતો રજૂ કરી છે અને કઈ કઈ બાબતો રજૂ કરી છે, ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.